તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી માવઠાના કારણે થઈને ઈંટો પકવતા કારીગરો પરેશાન થયા છે। કાચી માટી કોલસામાંથી બનતી ઈંટો પર કમોસમી વરસાદી પાણીએ કહેર વરસાવ્યો। વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદના કારણે થઈને ઈંટોના ભઠ્ઠા પલળી જતા પ્રજાપતિ કારીગરોને નુકસાન થયું છે। તૈયાર થયેલ ઈંટો પર વરસાદ પડતા ઈંટ ભાંગીને ભૂક્કો થઈ જતા બધી જ મહેનત પણ માથે પડી। રાત દિવસની મહેનત પર કમોસમી માવઠાના મારે પાણી ફેરવી દીધું। ઈંટો બનાવતા પ્રજાપતિ કારીગરો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ખેતી પાક સાથે ઈંટોના ભઠ્ઠા પણ નષ્ટ થતા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ભઠ્ઠા નષ્ટ થવાને કારણે થઈને સરા જાહેર બહાર ખુલ્લામાં આ રીતે ઈંટો પકવવા માટે મૂકવામાં આવે છે, અને તેના કારણે થઈને જો માવઠાનો માર પડે તો ભારે નુકસાની ભોગવવાનો વારો આવે છે। એની સાથે જ આર્થિક નુકસાનીની સાથે સાથે જે કલાકોની મહેનત હોય છે તેની ઉપર પણ પાણી ફરી જતું હોય છે, જેના કારણે તેને સરકાર અને સહાયની માંગ કરવામાં આવી રહી છે।